ઈડર તાલુકાના વીરપુર ગામમાંથી આવ્યો છું. આજે મને પહેલો ફર્સ્ટ ટાઈમ મને માઇકમાં બોલવાનો મોકો મળ્યો છે. આજથી લગભગ હું દોઢ વર્ષથી આવું છું. મારી અમે બંને જુડવા ભાઈઓ છીએ અને સંગાથી આવીએ છીએ મારી. પણ પહેલાં મારા મમ્મી પહેલાં અંબેમાને પૂછતા હતા. તો એ વખતે મને થોડો એવું થતું કે મારા આ કદાચ કુળદેવીમાં ના હોઈ શકે. તો મને ફર્સ્ટ ટાઈમમાં પહેલાં હરસિદ્ધિમાં ધૂણવા આવ્યા માડી. તો બધા અમુક લોકો એવું કહે કે આ તો ખોટું ધૂણે એવું ધૂણે માડી. તો હમણાં પછી મેં માડી તમને બહુ પ્રાર્થના કરી તો આ 2026ની પહેલી પૂનમ હતી. ત્યારે મને સવારે 6 વાગે એક હરસિદ્ધિમાંનો ફોટો દેખાણે અને બોલતા દેખાણે એટલે મારું હૃદય ભરાઈ ગયું એકદમ પેલો થઈ ગયો માડી. પછી હમણાં 2 અઠવાડિયા પહેલાંની જ વાત છે માડી. તો ફેમિલી પ્રોબ્લેમના કારણે એટલો બધો મનથી એટલો બધો તૂટી ગયો હતો ને મારી. તો હું તમને પ્રાર્થના કરી આજુ જો તું સપને નહીં આવે ને તો હું મોની લેખ તું મને ચાહતી નહીં. તો તું મને રાતે મારી હરસિદ્ધિમાં સપનામાં બતાવી મારો ભાઈ એક નાની થાળીમાં એક મસ્ત નાની મૂર્તિ લઈને આવીને એટલો મસ્ત સરસ હસતા હતા મારી. આજે હું ભૂલી નહીં આવું કે તારો ખૂબ ખૂબ આભાર. તારી કૃપાથી મારી ઉગતાની મેળડી, મારી મસોડી મેળડી, મારી સતીશી ગોતા, મારી વાણવટીમાં બધો જાગૃત થઈ ગયો બસ મારા ઘરમાં ખાલી મારા પપ્પા થોડું ઓછું મને જ મારે કેમ કે કામ નથી થતા પણ તારી કૃપાથી બહુ મન મારી લવ યુ મારી મારા ભાઈના તરફથી મારી લવ યુ મારી રામ રામ મારી. ઘરના કોઈ માનતા ના હોય તો દુખી નહીં થવું ના એટલે મારી તમારા પર વિશ્વાસ આજે મોટા થઈ જાય મારી. કેમ કે સંસાર છે, પરિવાર